નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અર્જુનેશ્વર મહાદેવ અને ખંભાળામાં આવેલી બૌદ્ધ ગુફાઓના દર્શન કરવાના છે. તો આ જે ખંભાળા ગામ છે ત્યાં આપણે પહોંચી ગયા છે. ખંભાળા ગામ જે અમરેલીથી 50 કિલોમીટર અને બાબરાથી 17થી 18 કિલોમીટરના અંતર ઉપર આ ગામ આવેલું છે. અને ગામના તમે પ્રવેશ કરો ત્યારે આ મંદિર તરફ અને આ ગુફાઓ તરફ જવાનો રસ્તો કાચો માર્ગ કે જે ખંભાળાથી અંદાજે 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ અને આજે અમે તમને દર્શન કરાવશું. તો અહીંયા જો બહાર લખેલું જ આવે છે કે ગુફા તરફ જવાનો રસ્તો. તો આજે આપણે દર્શન કરશું પ્રખ્યાત અર્જુનેશ્વર મહાદેવ અને ખંભાળાની બૌદ્ધ ગુફાઓ અને થોડો ઘણો એમનો ઇતિહાસ જાણશું. તો વ્લોગમાં બનેલા રહેજો. અમે અત્યારે અર્જુનેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ અને તમે તમારું પોતાનું વાહન, આ જૂનો કાચો રસ્તો છે, આમાં તમારું વાહન આવી શકે તેવો રસ્તો છે. અને હવે અમે લોકો ટ્રેકિંગ કરી આ રસ્તો છે ને ટ્રેકિંગ કરી અમે લોકો ચાલીને જશું. અંદાજિક 200-300 મીટર દૂર જ છે અને સામેની બાજુમાં જ અર્જુનેશ્વર મહાદેવનું મંદિર છે. અને તમે આ કુદરતી વાતાવરણ કે જે આપણે ગીરનું વાતાવરણ, અમે ઝાઝા ગીરના વિડીયો બનાવતા હોય, તો આજે તમને આ બાજુ પણ ગીર જેવું જ છે. તો હવે અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જઈએ છીએ અર્જુનેશ્વર મહાદેવ અને નીચેની બાજુમાં ગુફા પણ છે, તેના પણ આપણે દર્શન કરશું. તો આપણે ખંભાળાની જે ગુફાઓ છે ત્યાં પહોંચ્યા છીએ અને શાંત વાતાવરણ છે, બિલકુલ પ્રકૃતિથી ઘેરાયેલું આ મંદિર છે. અર્જુનેશ્વર મહાદેવ છે ત્યાં જવા માટે અહીંયાથી જે રસ્તો છે, જે કાચો માર્ગ ઉપર ચડવું પડે છે, ત્યાં સુધી હું તમને અહીંયા નીચે આવેલી ગુફાઓ, જે ગુફા આવેલી છે તેના દર્શન કરાવું છું. તો પહેલાં તો તમે બધું જોઈ શકો છો અહીંયા. અને અહીંયા ઓમકારેશ્વર મહાદેવ, બ્રહ્મનિષ્ઠ બ્રહ્માચારી પુરુષ પરમ પૂજ્ય સદગુરુ શ્રી ઓમ પ્રકાશદાસજી બાપુની સમાધિ છે અહીંયા. અહીંયા હનુમાન દાદા, અને અહીંયા ગુફા આવેલી છે. તમને એ ગુફા બતાવું. વર્ષો જૂની ગુફાઓ છે આ. તમે જોઈ શકો છો આ ગુફા, અને દૂર દૂર અંદર સુધી પણ આ ગુફાના તમે દર્શન કરી શકો છો. તો હવે આપણે આ ગુફા અંદર જઈશું. આ ગુફાને ઘણા લોકો બુદ્ધ ગુફાઓ સાથે પણ જોડે છે અને ઘણા લોકો એમ કહે છે કે પાંડવો કાલીન આ ગુફા છે. ખૂબ જ પૌરાણિક આ ગુફા છે. તમે અત્યારે જોઈ શકો છો. અત્યારે અમે અંદર આવ્યા છીએ અને અમારી ટીમ છે તે અંદર જાય છે અને હું તમને આ ગુફા બતાવું. અહીંયા આ ગુફા છે અને ગુફાની અંદર એક ધૂણો આવેલો છે. તો હું તમને ધૂણાના પણ દર્શન કરાવું. તમે જોઈ શકો છો આ અંદાજિત અવળી ગુફા છે. તમે અહીંયા પાછળ જાય છે આટલો રસ્તો. અને હવે આપણે અંદર જઈએ અને અંદર ધૂણો છે, તો ધૂણાના દર્શન કરીએ. ગુરુદત્ત ભગવાન અને અહીંયા ધૂણો છે. ખૂબ જ પાંડવો કાલીના ગુફા, જેને બુદ્ધ ગુફા પણ કહેવામાં આવે છે. બૌદ્ધ ગુફાઓ અનેક જગ્યાએ આવો ઐતિહાસિક વારસો આપણો હજુ પણ હચવાયેલો પડેલો છે. અને આ ધૂણો છે. બહારથી પણ તમને ગુફાના દર્શન કરાવું. જોઈ શકો છો તમે આ ગુફા છે. અંદર ખૂબ જ અંધારું છે. જો તમે શનિ રવિ કે અન્ય દિવસોમાં અહીંયા આવવા માંગતા હોય તો સરળતાથી તમારી પોતાનું વાહન લઈને આવી શકો છો. તો ચાલો હવે આપણે અર્જુનેશ્વર મહાદેવ જઈએ અને ત્યાં દર્શન કરીએ. ગુફાની બાજુમાં મહાકાળી માનું એક નાનું એવું મંદિર આવેલું છે. તમને એ બતાવું, માતાજીના દર્શન કરાવું. માતાજીની એક જગ્યા છે જૂની, અને મહંત પ્રકાશદાસ બાપુ, ઓમ પ્રકાશદાસ બાપુનો ફોટો પણ છે અહીંયા. ખૂબ જ જૂની જગ્યા છે. અને મંદિરની અંદર જ આ જે છે એક રસોડું છે. તમે જોઈ શકો છો વિશાળ. આ તમે કોઈ વિચારી ના શકો કે એક પર્વતની માળાની એક ગુફાની અંદર આ રસોડું બનાવવામાં આવ્યું છે. આ રસોડું છે. અને અહીંયા જૂનું એક બંકર પણ છે. તો આપણે એ પણ જોઈએ. અહીંયા પણ એક નીચે જવાનો એક નાનો એવો રૂમ છે, બંકર ટાઈપ તમે કહી શકો. તમને પગથિયા બતાવું છું નીચે. મૌલિકભાઈ, શું છે આ? આ બંકર છે. આ જેટલી ઉપર જગ્યા છે ને એટલી જ આની નીચે, આ ઉપર જેવો રૂમ છે ને એવો જ નીચે રૂમ છે. એટલે અહીંના સાધુ મહાત્મા હોય આની નીચે રહેતા હોય. અને પહેલાં બહુ જૂનું છે આ ગુફાને એવું.
લાઈ પેલા તો કોણ રહેતા હોય તો ખબર નહીં. તમે રહેતા હશે પેલા. ખંભાળા ગામમાં આ જે તમને ગુફાઓ બતાવો છું જે પાંડવ કાળ વખતની ગુફાઓ છે, પણ આ ગુફાની ખાસિયત એ છે કે અહીંયા ઘણી બધી ગુફાઓ હજુ સારી એવી હાલતમાં છે. તમે ઘણી બધી ગુફાઓ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા તો માતાજીનું સાનિધ્ય છે, મહાકાળી માના અહીંયા બેસણા છે, અને અહીંયા તમે જોઈ શકો છો એનો સદુપયોગ કરીને અહીંયા રસોડું પણ એક સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે. અને તમને અહીંયા એક બંકર બતાવ્યું કે પહેલાંના સમયમાં જે લોકો રહેતા, જે પાંડવોકાલીન જે ગુફા છે, અત્યારે તો એનું તમે આ પથ્થર જો, આ પથ્થરની જ ચારે તરફ તો આ પહાડ છે અને આ પર્વતમાં ઉપર જ આ બધી જગ્યા છે. તો ચાલો હવે આપણે કરીએ અર્જુનેશ્વર મહાદેવના દર્શન. વ્લોગમાં બન્યા રહેજો. હવે અમે લોકો ગુફાના તમને દર્શન કરાવ્યા અંદર ધૂણાના. તો હવે અમે લોકો અર્જુનેશ્વર મહાદેવનું મંદિર અહીંથી ઉપર છે, તો અહીંયા આવો રસ્તો છે અને હવે અમે અહીંથી ઉપર જઈએ છીએ. તો વ્લોગમાં બિના રહેજો અને તમને પ્રકૃતિનો આનંદ ઉપર કેવા પર્વત ઉપરથી નજારો છે તે પણ તમને બતાવું. રસ્તો થોડોક કઠિન છે, મજા આવશે, પણ થોડોક જ છે. હવેથી ઉપરથી પાછો રસ્તો આવી જાય છે, તો વ્લોગમાં બિના રહ્યો. કેડી રસ્તો છે, હાલવાની મજા આવશે. સામેની બાજુમાં જ અર્જુનેશ્વર મહાદેવનું મંદિર છે. તો થોડું ઘણું ટ્રેકિંગ કરીને આપણે પહોંચી ગયા છીએ પાંડવો સમયના અને પાંડવો સ્થાપિત અર્જુનેશ્વર મહાદેવ. તો ચાલો આપણે દર્શન કરવાના છે. અને જો તમે અહીંયા આવતા હોય તો ચોમાસામાં તમે એનું વાતાવરણ જો, ખૂબ જ મજા આવશે. ચોમાસાનો જરૂરથી પ્લાન કરજો. અત્યારે તો શ્રાવણ મહિનાનો પૂરો થઈ ગયો છે, પણ હવે આપણે અર્જુનેશ્વર મહાદેવના દર્શન કરીએ. અને તમે એવું વિચારતા હોય કે અહીંયા કંઈ પાણી કે ખાવા પીવાનું નહીં મળે, તો એ વસ્તુ ખોટું વિચારી રહ્યા છો. અહીંયા દુકાન પણ છે એક, તો સુંદર મજાની વ્યવસ્થા છે એની. અને પ્રકૃતિના ખોળે વસેલી આ જગ્યાની જાળવણી કરવી આપણી જવાબદારી છે. તો તમે અહીંયા આવતા હોય તો બધું પ્લાસ્ટિક જન્ય વસ્તુ ઓછી લાવજો, કેમ કે આ જગ્યા જે છે તે ચારે તરફથી ગ્રીનરી એટલે કે પ્રકૃતિથી ઘેરાયેલી છે. તો સાચવણી કરવી આપણી જવાબદારી. તો ચાલો કરીએ પાંડવોકાલીન મહાદેવ અર્જુનેશ્વર મહાદેવના દર્શન. અર્જુનેશ્વર મહાદેવની ચારે તરફ નકરી તમને પવનચક્કીઓ દેખાશે. આ તરફ તમે જોઈ શકો છો પવનચક્કી, અને આ તરફ પણ તમે પવનચક્કીઓ જોઈ શકો છો. બાબરાથી આશરે 15 કિલોમીટર દૂર ખંભાળાની વીડમાં આવેલું અર્જુનેશ્વર મહાદેવનું મંદિર એક અદ્ભુત પ્રાકૃતિક અજાયબી છે. ચારો તરફ અહીંયા તમે જોઈ શકો છો કે લીલોતરી અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ સ્થળ છે. આ સ્થળ પર્યટકોને મંત્રમુગ્ધ કરી દે છે. કહેવાય છે ને કે મહાદેવ એકાંત પ્રિય છે અને ભોળાનાથ હંમેશા વેરાન જગ્યા ધ્યાનમગ્ન રહેવાનું પસંદ કરે છે. અર્જુનેશ્વર મહાદેવ મંદિર પ્રભુ અને પ્રકૃતિનું રમણીય સંગમ છે, જ્યાં આસ્થા અને કુદરતનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે. કેટલાક વડીલોનું એવું માનવું છે કે આ ભૂમિ પાંચાળ ભૂમિ છે. 12 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીં પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો, અને પાંડવોએ જ અહીં અર્જુનેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. વગડાની નીરવ શાંતિ અને પક્ષીઓના મધુ કલરવ સંભળાય છે. પક્ષીઓ કલરવથી સુમસાન વગડાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં લોકો દૂર દૂરથી આ મંદિરે આવે છે, અને કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વનભોજનનો પણ આનંદ લે છે. અર્જુનેશ્વર મહાદેવનું આ મંદિર ખૂબ જ પૌરાણિક છે, અને આ મંદિર પાંડવોકાલીન છે. જો તમે પણ અહીંયા દર્શન કરવા આવવા માંગતા હોય તો સરળતાથી અહીંયા આવી શકો છો. તો રજાના દિવસો શ્રાવણ માસમાં તો અહીંયા દૂર દૂરથી લોકો આવે છે, અને અહીંયા સુંદર મજાનો રસ્તો છે, તો ત્યાં અહીંયા તમે પહોંચી શકો છો. તો વધુ ઇતિહાસ જાણીએ. તો અત્યારે આપણે આવ્યા હતા અર્જુનેશ્વર મહાદેવના દર્શન કરવા, અને આ મંદિરના દર્શન કરવાની સાથે અત્યારે આપણે સાથે ભગીરથભાઈ છે. તો થોડું ઘણું મંદિર વિશે ભગીરથભાઈ આપણે જણાવશે. આપણે ઇતિહાસ તો જાણીએ છીએ કે પાંડવો સમયનું આ મંદિર છે. ભગીરથભાઈ, પણ તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો, અને પહેલાં અહીંયા જંગલ હતું અને અત્યારે જંગલ જ છે, ખૂબ વન વગડો છે. આ તમે કહી શકો તો ગીર જેવો માહોલ અમે તો અહીંયા આવ્યા અમને લાગ્યો. તો તમે પહેલાં મંદિર શું હતું અને અત્યારે કઈ રીતના મંદિર છે? તમે હવે અમે તો બાળપણથી અહીંયા આવી છીએ, અને આપણે બધા જૂના કહેતા હોય એ પ્રમાણે કે પાંડવો વખતનું આ છે. જે પાંડવો નીકળ્યા એ, અને અહીંયા એમના શંકર દાદાની સ્થાપના કરી. અહીંથી જે પસાર થયા તે આ શંકર દાદા મહાદેવની સ્થાપના કરી એમને. અને અંદર આપણે તમે ગુફા તો જોઈ, ગુફા છે એ બધાનું કેવું જૂના માણસોનું એવું છે, અમારા ગઢિયાઓનું, અને કે એ જુનાગઢ સુધી નીકળે છે. જો કે અત્યારે તો એ બુરાઈ ગઈ છે, પણ ઠેઠ જુનાગઢ સુધી નીકળતી હતી એમ. અને ખંભાળાથી આ થાય 3 થી 4 કિલોમીટર, અને રસ્તો બધી રીતે બહુ સારું છે એમ.
અને તમને ખબર હોય તો ગુફા અંદર પણ એક ધૂણો છે જે ખૂબ જ જૂનો છે. તમે તો કેટલાય વર્ષોથી અહીંયા રહ્યો છો, એટલે પહેલા અહીંયા કોઈ બાપુ હતા આ જગ્યા ઉપર, કોઈ મહંત, કેટલા વર્ષોથી આ જગ્યા તમે જોઈ શકો, મતલબ કે તમે જોવો છો કે અહીંયા મહંત આવ્યા પછીની આ જગ્યા વધારે આગળ વધી કે મહંત આવ્યા પછી જે પેલા જે બાપુ હતા તે તો આવું કઈ સોશિયલ મીડિયાનો આપણે જમાનો નતો, પણ પેલા જે બાપુ હતા એનું બહુ આમ સારું હતું કામકાજ બધી રીતે, અને પેલા બહુ સારું હતું. પછી એ બાપુ ગયા પછી આ જગ્યા થોડીક ફરી ગઈ હતી. પછી હવે અત્યારે જે બીજા બાપુ આવ્યા છે એને લીધે બધું ચોખ્ખી થઈ ગઈ જગ્યાને, બહુ સારું કામકાજ થઈ ગયું. અને આ સોશિયલ મીડિયાના લીધે અત્યારે જગ્યામાં માણસો અત્યારે બહુ ઝાઝુ આવે. શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનો ગયો, ભગવાન ભોળાનાથની આરાધનો જે મહિનો આપણે હિન્દુ ધર્મમાં એમ કહેવામાં આવે છે, સનાતન ધર્મ કે જે એમાં એમ કહેવામાં આવે છે કે ભોળાનાથને જો મનાવવો હોય, અને ભોળાનાથ તો પોતે ભોળા છે, એને મનાવવા હોય તો શ્રાવણ મહિનામાં ગમે ઉપવાસ કરે તો એ માની જાય. તો અહીંયા લોકોની ભીડ કેવી રહી હતી? અરે આમ શ્રાવણ મહિનામાં તો જો લોકેશન એવું રહ્યું, પ્લસ વરસાદના લીધે ની રીતે આ ગીર જેવો માહોલ, એટલે અહીંયા પબ્લિક તો જો કે ખૂટતું જ નથી, પણ શ્રાવણ મહિનામાં બહુ ઝાઝુ પબ્લિક આવે. અને સોમવાર હોય છે શ્રાવણ મહિનાનો, તો અહીંયા મેળા જેવું હોય, મેળા જેવું મેળો જ ગણી લેવાનો, એને જેવું જ હોય સોમવારે, શ્રાવણ મહિનાના દર સોમવારે. તો આ આપણી જોડે હતા ભગીરથભાઈ, અને તેમની અહીંયા એક શોપ પણ છે, જે જો તમે અહીંયા આવો તો અહીંયા પાણીથી લઈને બધી વસ્તુ મળશે, નાસ્તા ટાઈપ બધું મળી જશે, નાસ્તો બાસ્તો બધું કોઈ વસ્તુ બધું મળી જશે. તો આ હતો અર્જુનેશ્વર મહાદેવનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. તો આજે આપણે દર્શન કર્યા પાંડવો સ્થાપિત અર્જુનેશ્વર મહાદેવના. આવા જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો અને જૂની જૂની જગ્યાઓના જો તમે વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. અમે અનેક વિવિધ પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ત્યાં પણ છીએ. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવી છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.